Gyanosphere. Preparation for future. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે ચેપ્ટર 1 થી 8 આઠમું ચેપ્ટર એટલે હેરિડિટી આનુવંશિકતા સુધી જોઈ ચૂક્યા છો. ચેપ્ટર 1 થી 8 પીવાયક્યુ સિરીઝ 2020 થી લઈને 2025 સુધીના દરેકે દરેક ક્વેશ્ચન ચેપ્ટર 1 થી 8 ના તમે જોઈ લીધા છે એવી આશા રાખું છું. બરાબર છે. પ્રશ્ન એ થાય, આ સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ ત્યારે શું તમે મારી સાથે છો? શું તમે મારી સાથે છો આ સંઘર્ષની અંદર? શું કામ સંઘર્ષ? ભાઈ સંઘર્ષમાં તો જીવવાની મજા છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટરનું કંઈક ટાઇટલ એવું છે, પ્રકાશ. આ જીવનની અંદરનો પ્રકાશ કેવો છે? ચત્તો છે કે આભાસી છે, કે ખાલી દેખાડા પૂરતો છે? કે ખાલી દેખાડા પૂરતો છે આ પ્રકાશ? સાહેબ જીવનની અંદર તો પ્રકાશ બહુ છે, પણ શું એ પ્રકાશ ખરેખર અંદર સુધી ઉતરેલો છે? એ પ્રકાશ જે છે ને, પ્રકાશ નામ, એ નામ ઉપરથી આખું ચેપ્ટર છે યાર. પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો અહીંયા અંગ્રેજીમાં એને કેવું હોય તો લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. પીવાયક્યુ સિરીઝ, હું જીગર વામરોલિયા, જ્ઞાનોસ્ફિયર ચેનલની સાથે તમે જોઈ રહ્યા છો આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે એનું ડેમો આન્સર. સમજાય છે? ચેપ્ટરની શરૂઆત બહુ સારી રીતે કરું તો, જો રાત ભલે ગમે તેટલી કાળી હોય, રાત ભલે ગમે તેટલી કાળી હોય, પણ સૂર્યનારાયણ એટલે કે સૂર્યનારાયણ, સૂરજનો પ્રકાશ તેને મિટાવી જ દે છે. રાત ગમે તેટલી કાળી હોય, સૂરજનો પ્રકાશ તેને મિટાવી જ દે છે. પણ સંઘર્ષના દિવસોમાં ધીરજ રાખજો તમારા સંઘર્ષના દિવસોમાં. કેમ? તો કે મહેનતનો ઉજાસ નસીબને ચમકાવી જ દે છે. શું વાત છે! વાહ વાહ! મહેનતની વાત છે અહીંયા. કોની વાત છે? મહેનતનો ઉજાસ નસીબને ચમકાવી દે છે. ધીરજના સમય, ધીરજ રાખવાની છે સંઘર્ષના સમયમાં. કેની વાત કરી? જો ધીરજ રાખજો તમારા સંઘર્ષના દિવસોમાં. રાત ગમે તેટલી કાળી હોય, પણ સૂરજ જે છે, સૂર્યનારાયણ, કેમિસ્ટ્રીમાં જોઈ ગયા ચેપ્ટર નંબર 4 ની અંદર, ક્લોરીન એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયા જેને કહેવાતું હતું, સૂર્યનારાયણની હાજરીમાં પ્રક્રિયા થાય છે. સૂર્યનારાયણ એટલે કહેવાય છે કે સૂરજનો પ્રકાશ તેને મિટાવી જ દે છે. અહીંયા પ્રકાશ જે છે એ આર્ય પ્રકાશ. સમજાય છે? તો અહીંયા કહેવાનું એટલું જ છે, તમારા જીવનનું પ્રકાશ ક્યારેય બુજાઈ ન જવો જોઈએ. સમજાય છે? આ મહત્વનું છે. જીવનની અંદર પ્રકાશ બુજાઈ ગયો ને તો કઈ કામનું નથી વિદ્યાર્થી મિત્રો. એના માટે તો આપણે મહેનત કરીએ છીએ. તો ચલીએ શુરુ કિયા જાય. ચાલો આગળ જોઈએ શું છે ચેપ્ટર. જો પહેલો ક્વેશ્ચન છે, સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર થશે? માર્ચ 2022 નો પ્રશ્ન છે. જ્યારે સમતલ અરીસો હોય, સમતલ અરીસાની સામે જેટલા અંતરે કઈ વસ્તુ છે એની એક્ઝેક્ટ પાછળ, એટલા જ અંતરે, એની એક્ઝેક્ટ પાછળની એટલે કે મિરરની, સમતલ અરીસાની એક્ઝેક્ટ પાછળ એટલા જ અંતરે પ્રતિબિંબનું નિર્માણ થાય. માની લો કે આ બાજુ 100 સેન્ટીમીટર છે, અહીંયા સમતલ અરીસો છે, તો 100 સેન્ટીમીટર વસ્તુ છે,
તો પ્રતિબિંબ જે છે એ 100 સેન્ટીમીટર એટલું જ પાછળ સર્જાય. બરાબર છે. એનો મતલબ એવો છે જેટલો હું અને તમે દૂર છીએ, જેટલા દૂર તમે છો એટલું જ તમારું પ્રતિબિંબ અને મારું પ્રતિબિંબ સર્જાય. એવું નહીં તમારું પ્રતિબિંબ સર્જાય. એટલે કે તમારા પ્રતિબિંબ તમારા રિઝલ્ટમાં આવશે. એટલા જ. જેટલી મારી મહેનત હશે એનાથી ડબલ મહેનત નહીં, એટલી જ તમારી મહેનતથી માર્ક્સ આવશે. મારી મહેનતમાં 10મા ધોરણમાં કેટલા હતા એ તમે જોઈ ગયા છો ઓલરેડી. સાયન્સમાં 98, તમારે 100 લેવાના છે. જસ્ટ +2. 80માંથી 80. બરાબર છે. તો અહીંયા વસ્તુનું જે અંતર જે છે 40 સેન્ટીમીટર સમતલ, બરાબર, તો અહીંયા વસ્તુ છે તો એની એક્ઝેક્ટ પાછળ 40 સેન્ટીમીટર દૂર એનું પ્રતિબિંબ સર્જાશે. કાયમ તો કે પ્રતિબિંબ પૂછ્યું છે, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે તો આ 40, તો આ 40 જ હોય. આમ કરીને 40 ને 40 આન્સર થાય 80 સેન્ટીમીટર. બરાબર છે. તો નીચેની આકૃતિ આપી છે, બરાબર, બહિર્ગોળ છે. એમાં શું કીધું છે? 2F1 અને F1 ની વચ્ચે શું મૂક્યું છે? શું મૂક્યું છે? બોલો. વસ્તુ. બરાબર છે. હવે આ A અને B વસ્તુ છે, તો કે હા સર છે. હા સર છે. આ બંનેની વચ્ચે મૂક્યું છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળે? બરાબર છે. પ્રતિબિંબનું સ્થાન તો સર 2F2 ઉપર જોવા મળે કે 2F થી દૂર જોવા મળે? તો કે સર 2F થી થોડું દૂર જોવા મળશે. પણ ઉલટું મળશે કે સીધું મળશે એ પૂછ્યું છે? ના, તમને પૂછ્યું છે કેટલું? અહીંયા A અને B છે, બહિર્ગોળ લેન્સ છે, બરાબર છે. અને તમારે શું જોવાનું છે કે પ્રતિબિંબ છે એ ક્યાં મળશે? તો પ્રતિબિંબ જે છે, આ ઇન્ફોર્મેટિવ પ્રશ્ન થશે તમારો, રાઈટ? એટલે આ જે છે 2F2 થી થોડું દૂર મળશે. બરાબર છે. ત્યારબાદ અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો, અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો, છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે. તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે. તો આ અરીસો કયો હશે? માત્ર બહિર્ગોળ? ના. અંતર્ગોળ? ના. માત્ર સમતલ? ના. કયો? કાં તો સમતલ હશે અથવા તો બહિર્ગોળ હશે. સમજાય છે? આ પણ બહુ ઇઝી ક્વેશ્ચન છે, રાઈટ? હવે આપણે આગળ વધીએ છીએ. મસ્ત ક્વેશ્ચન છે. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. કારની હેડલાઇટની વાત છે. અંતર્ગોળ. કારની હેડલાઇટમાં અંતર્ગોળ છે. ત્યારબાદ લેન્સના પાવરનો એકમ, એટલે ભાઈ ડાયોપ્ટર, ડી કેપિટલ, ડાયોપ્ટર. ત્યારબાદ ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર 2.0D હોય, 2.0D હોય તો પ્લસ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. આમાં શું આપ્યું છે? પ્લસ હોય તો ખાલી જગ્યા પ્રકારનો લેન્સ ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. જો ધન હશે, ધ્યાનથી સાંભળજો, જો ધન હશે, ધન એટલે પ્લસ, તો બહિર્ગોળ હશે. હવે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ કરી નાખું તો અંતર્ગોળ. એ તો જોવાનું છે જીવનમાં. બહિર્ગોળ. જો બાહ્ય, બહિર એટલે તમને ખબર પડી ગઈ, બહારની બાજુ ગોળ. શું વાત છે? તો બહિર્ગોળ, બાહ્ય દેખાવ જે લોકોનો છે ને, એ આમ ધનવાન છે ને, ધનવાન, પૈસા છે, બહુ પૈસા છે, બાહ્ય દેખાવ વધારાનો કરે છે. માર્કેટમાં એવા લોકોનું જ ચાલે છે જે અંદરથી બહુ ખરાબ છે. એને આઈડેન્ટિફાઈ કરવા બહુ ડિફિકલ્ટ છે. એટલે અહીંયા તમારે એવું યાદ રાખવું હોય તો લખી શકો કે જે બાહ્ય દેખાવ છે ને, જીવનનો બાહ્ય દેખાવ, કેવો દેખાવ છે? બાહ્ય દેખાવ. એ તાજમાં જ ઠાજથી હોય ને, વ્યવસ્થિત, તો લોકો તમને છે ને પૂજે આજના જમાનામાં. પણ જે અંદરની બ્યુટી છે ને, નોબડી ઇઝ વોચિંગ. તો ખરેખર અંદરની બ્યુટી જોવાની છે, રાઈટ? તો જાદુ નથી કેવું,
બાહ્ય દેખાવ બહિર્ગોળ જે છે એ ધનવાન તમારો હોવો જોઈએ. અત્યારે એવા લોકોનું જ ચાલે છે માર્કેટમાં, રાઈટ. હવે ત્યારબાદ આપણે જોઈએ આ માર્ચ 2023 નો પ્રશ્ન પૂછેલો છે. ત્યારબાદ આપણે જોઈએ લેન્સનું સૂત્ર શું. યાર એકદમ ઈઝી છે લેન્સનું સૂત્ર. આ તો આવે નહીં, આ તો આવે નહીં, બરાબર છે. 1/f 1/v માઇનસ 1/u, બરાબર છે. એકદમ ઈઝી છે આ પણ. 1/v, v એટલે v એન્ડ u. અંગ્રેજીમાં કહેવાય છે ને v u. શું કહેવાય છે તમારે ગોતવાનું છે. v અને u. અમે અમારી ટીમ જ્ઞાનોસ્ફિયરની અને તમે, ત્યારે તમને f મળશે. હવે f એ શું છે સાહેબ? એ પણ જીવનનો અગત્યનો ભાગ છે, બરાબર. ચલો આગળ વધીએ. ઓપ્ટિશિયન, ધ્યાનથી જો, ઓપ્ટિશિયનને ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધ કારક લેન્સનો પાવર -0.4d છે. માઇનસ જો, હમણાં તમે કીધું પ્લસ હોય તો બહિર્ગોળ, માઇનસ હોય તો અંતર્ગોળ. સમજાય છે? તો શુદ્ધ કારક લેન્સનો પાવર -0.4d છે, તો લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે. શું આ સ્ટેટમેન્ટ સાચું છે? જો ભાઈ માઇનસ હોય તો હોવું જોઈએ અંતર્ગોળ, પણ છે બહિર્ગોળ, એટલે આ સ્ટેટમેન્ટ છે ખોટું. સ્ટેટમેન્ટ છે ખોટું. જો આ સ્ટેટમેન્ટને મારે સાચું કરવું છે, જો આ સ્ટેટમેન્ટને મારે સાચું કરવું છે, તો માઇનસની જગ્યાએ પ્લસ કરી નાખું તો થઈ શકે. આ માઇનસની જગ્યાએ પ્લસ કરી નાખું તો બહિર્ગોળની જગ્યાએ અંતર્ગોળ થઈ જાય. હા કે ના? બહિર્ગોળની જગ્યાએ અંતર્ગોળ થઈ જાય. સાચી વાત કે ખોટી વાત? હે, ધ્યાનથી જો. આ સ્ટેટમેન્ટને મેં શું કીધું? આ માઇનસ છે તો માઇનસમાં હોવું જોઈએ શું હોવું જોઈએ? અંતર્ગોળ. મતલબ માઇનસમાં અંતર્ગોળ હોવું જોઈએ. તો પ્લસમાં શું હોવું જોઈએ? બહિર્ગોળ. ડન. ચલો. સૂર્યકોકરમાં સૌર કિરણોને એકત્રિત કરવા બહિર્ગોળ અરીસો વપરાય. ખોટી વાત. બહિર્ગોળ અરીસો જે છે, બહિર્ગોળ અરીસો એ કિરણોને ફેલાવે છે. કોણ? બહિર્ગોળ જે છે, બહિર્ગોળ અરીસો જે છે એ શું કરે છે? કિરણોને ફેલાવે છે. કિરણોને ફેલાવે તો સૂર્યકુકરમાં ગરમી તો એક જ જગ્યાએ જોઈએ. મતલબ કે જો અંતર્ગોળ અરીસો હોય, જો અંતર્ગોળ અરીસો હોય તો સૂર્યના કિરણો જે છે, સૂર્યના કિરણો જે છે એ એક જગ્યાએ એકત્રિત થાય. એક જગ્યાએ શું થાય? એકત્રિત થાય. અને એકત્રિત થાય એટલે ખાવાનું ગરમ થાય. ખાવાનું ગરમ તો જ થાય વાલા. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. આ સ્ટેટમેન્ટની અંદર બહિર્ગોળની જગ્યાએ અંતર્ગોળ કરી નાખે. શું કરી નાખે? બહિર્ગોળની જગ્યાએ અંતર્ગોળ, તો સ્ટેટમેન્ટ સાચું થઈ જાય. એટલા માટે ટેકનિકલી આ સ્ટેટમેન્ટ બહિર્ગોળ જો રાખો તો ખોટું છે અને અંતર્ગોળ રાખો તો સાચું છે. એ જ તો મહત્વનું છે, ક્યારે અંતર્ગોળ અને ક્યારે બહિર્ગોળ. હા કે ના? એકદમ મસ્ત ક્વેશ્ચન છે. ચલો હવે આ વિભાગ એ તમારો પૂર્ણ થાય છે 24 માર્કનો, રાઈટ. હવે વિભાગ બી. વિભાગ બી ની અંદર પ્રશ્ન છે. શું છે પ્રશ્ન? તો કે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે? વાહનની પાછળની વાત છે, આગળની વાત નથી. વાહનની પાછળ તમારે જોવું હોય તો કયા પ્રકારનો અરીસો વપરાય છે? તમારા જવાબ કારણ સહિત સમજાવો. હે, કારણ જોવો. બરાબર છે. બહુ મસ્ત પ્રશ્ન પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો, બહુ મસ્ત પ્રશ્ન છે, રાઈટ.
જો રાઈટ, પેલું તમે જો વાહનમાં પાછળનું દ્રષ્ટિ એટલે રિયર વ્યૂ, પાછળનું વ્યૂ જોવા માટે મુખ્યત્વે બહિર્ગોળ અરીસો એટલે કે કોન્વેક્સ મિરરનો ઉપયોગ થાય છે અથવા તો કરવામાં આવે છે. કેમ એવું બહિર્ગોળ વ્યૂ તમારે બહિર્ગોળ અરીસો જે છે તમે કેમ વાપરો છો? તો એ જ જમવાનું છે કારણ. પેલું તમને ચત્તું પ્રતિબિંબ મળે છે. કોનું? બહિર્ગોળને કારણે. તો ધ્યાનથી જુઓ, બહિર્ગોળ અરીસો તેની સામે રાખેલી વસ્તુનું હંમેશા ચત્તું એટલે કે સીધું પ્રતિબિંબ આપે છે. આનાથી ડ્રાઈવર પાછળથી આવતા વાહનોને સીધા જોઈ શકે છે. તમે આમ ફોર વ્હીલ લઈને જાઓ છો તો કેટલા લેન્સ છે? 1, 2 અને થોડોક એંગલ સાઈડમાં ઉપરનો. તો આ જે અહીંયા અરીસો છે ફોર વ્હીલની અંદર, એનાથી એક્ઝેક્ટલી પાછળ તમે જોઈ શકો. અને આ બાજુ જમણી બાજુ અને ડાબી બાજુ જે છે એ બહિર્ગોળ લેન્સને કારણે જે પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે એ એકદમ સીધું થાય છે. એટલે દરવાજાની એપ્રોક્સિમેટ 2 ફીટ સુધી ડાબી બાજુ અને જમણી બાજુ જોવું હોય કે કોઈ ઓવરટેક કરે છે કે નહીં, તો તમારે બહિર્ગોળ લેન્સ વાપરવો પડે. સમજાય છે? તો બહિર્ગોળ અરીસા તેની સામે રાખેલી વસ્તુનું હંમેશા ચત્તું અથવા તો સીધું પ્રતિબિંબ આવે છે, જેથી કરીને તમને ખ્યાલ પડે કે વાહન જે પાછળથી આવે છે તો એનું પ્રતિબિંબ તમને સીધું મળે. બરાબર છે. નેક્સ્ટ, નાનું પ્રતિબિંબ મળે. બરાબર. કેવી રીતે? આ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદ કરતા નાનું દેખાય છે. પ્રતિબિંબ નાનું હોવાના કારણે અરીસામાં પાછળનો ઘણો મોટો વિસ્તાર સમાઈ શકે છે. સર આવડો અમથો અરીસો છે, તમે એમ કહો સર કેવડો મોટો ટ્રક કેમ દેખાય? કેમ દેખાય? એક તો પ્રતિબિંબ ચત્તું મળે છે અને પ્રતિબિંબનું કદ નાનું છે. કારણ કે ઘણો મોટો પાછળનો જો એરિયા જે છે એને થોડી જગ્યામાં કવર કરવું હોય તો પાછળનો ઘણો મોટો વિસ્તાર સમાઈ જવો જોઈએ. એ આટલા અમથા ખોબલા જેવા ગ્લાસની અંદર. બરાબર છે. તો પહેલો પોઈન્ટ શું છે? ધ્યાનથી જુઓ, ચત્તું મળે છે. બીજો પોઈન્ટ શું છે? ઓછી જગ્યામાં સમાઈ જવું જોઈએ. ત્રીજો પોઈન્ટ છે વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર એટલે કે વાઇડ ફિલ્ડ ઓફ વ્યૂ. તમને એકદમ મોટો વ્યૂ મળવો જોઈએ. તો બહિર્ગોળ અરીસો બહારની તરફ વક્રાકાર ઉપસેલો છે. બહારની તરફ છે. બરાબર છે. બહારની તરફ વક્રાકાર ઉપસેલો છે. તેનાથી ડ્રાઈવરને પાછળનો ખૂબ જ વિશાળ વિસ્તાર જોવામાં મદદ કરે છે અને જે સમતલ અરીસા કરતા ઘણો વધારે હોય છે. સમજાય છે? એટલે સાઈડના જે છે, સાઈડના, બરાબર, એ વક્રાકાર છે અને એના જ કારણે તમને બહુ મોટો એરિયા કવર કરી શકો છો, દૂર સુધીનો. બરાબર છે. અને છેલ્લે દૂરની વસ્તુનું સ્પષ્ટ અવલોકન જોવું હોય તો પાછળથી ઘણા લાંબા અંતરે આવતા વાહનો પણ આ અરીસામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેથી ડ્રાઈવર સમયસર નિર્ણય લઈ શકે. તો નિર્ણય લેવા માટે દૂરની વસ્તુનું સ્પષ્ટ વાઇડ એંગલ મળે છે તમને. વાઇડ જે છે ફિલ્ડ ઓફ વ્યૂ જેને કહેવાય કે વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર તમને મળે છે. ત્યારબાદ નાનું પ્રતિબિંબ મળે છે અને પ્રતિબિંબ જે છે એ ચત્તું મળે છે. એટલે કે તમે બીજા શબ્દોમાં કેવું હોય? સીધું મળે છે. સર ઇનશોર્ટ મારે કેવું હોય તો? ઇનશોર્ટ કેવું હોય તો કહી શકાય શું? તો કે ચત્તું મળવું જોઈએ, નાનું મળવું જોઈએ, એરિયા મોટો હોવો જોઈએ અને મહત્વનું છે દૂરનું દેખાવું જોઈએ. આ જ કારણોને કારણે આ 2 માર્કમાં તમે લખી શકો છો. બરાબર, આટલા કારણો તમે લખી શકો છો. ચલો હવે નેક્સ્ટ, પ્રકાશનું પરાવર્તન એટલે શું? બહુ મસ્ત પ્રશ્ન છે. પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પ્રકાશના પરાવર્તનના નિયમો તમારે લખવાના છે. માર્ચ 2022માં પૂછેલો છે, 2 માર્કનો પ્રશ્ન છે. જો જ્યારે પ્રકાશનું કોઈ કિરણ ચળકતી, માની લો ચળકતી સપાટી છે, ચળકતી સપાટી, બરાબર છે, કોઈ ચળકતી સપાટી અથવા તો પોલિશ કરેલી સપાટી ઉપર જેમ કે અરીસો, બરાબર, જેમ કે અરીસો પર આપાત થાય છે, બરાબર છે,
પ્રકાશનું કિરણ કોઈ ચળકતી સપાટી ઉપર આપાત થાય છે. આપાત એટલે આપાત કિરણ તમે કહી શકો. આપાત થાય છે ત્યારે તે સપાટી પરથી અથડાઈને પાછું ફરે છે. મતલબ આની ઉપર કિરણ આવ્યું, ભટકાઈને પાછું ફરે છે. બરાબર છે, સપાટી પરથી અથડાઈને પાછું ફરે છે. આ પ્રકાશની કિરણના સપાટી પરથી પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો તમે ચેપ્ટરનું જે ટાઇટલ છે, ચેપ્ટરનું ટાઇટલ તમને અવશ્ય યાદ હશે, પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું પરાવર્તન. તો અહીંયા પ્રકાશનું પરાવર્તન એટલે શું? આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. બરાબર છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. જેમ કે એમ કહેવાય, જે લંબ સાથે આપણે ભણવાનું છે આગળ હમણાં, જે લંબ સાથે કોણ બનાવે, આપાત કોણ અને પરાવર્તિત કોણ. જો એના નિયમો શું છે, પ્રકાશના પરાવર્તનના નિયમો. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન જ હોય છે. કેવી રીતે? તો માની લો કે આ લીસી સપાટી છે. બરાબર છે, આ સપાટી છે લીસી. બરાબર, આ સપાટી માની લો કે અરીસો જ છે. ચલો, બરાબર. હવે આમ કરીને એક કિરણ આવે છે, તો એને તમે શું કહેશો? તો કે સર આપાત કિરણ. એને શું કહેશો? આપાત કિરણ. હવે જ્યાં એ ટકરાઈને પાછું જાય છે, તો એને તમે શું કહેશો? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. હવે ધ્યાનથી જુઓ, હવે એ જેની સાથે એંગલ બનાવે છે, એટલે કે થીટા, એને થીટા આઈ કહેવાય અને અહીંયા થીટા આર કહેવાય. શું કહેવાય? આઈ નો મતલબ શું? થીટા આઈ નો મતલબ શું? થીટા આઈ નો મતલબ થાય અહીંયા આપાત કોણ. આપાત કોણ અને પરાવર્તિત કોણ. હવે પહેલો પોઈન્ટ શું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ એટલે થીટા આઈ. આઈને કહેવાય ઇન્સિડન્ટ અને પરાવર્તનને કહેવાય, હવે તમને ખબર પડી ગઈ, આર. બરાબર, પરાવર્તન કોણ થીટા આર. તો થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર થયું. અને અહીંયા જે છે એ લંબ, અહીંયા જે છે એ લંબ. કેમ? તો કે જે બિંદુએ આપાત થાય છે. બરાબર, સમજાય છે? આ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ લંબ. હવે ધ્યાનથી જો એક સ્ટેટમેન્ટ, કિરણોની સ્થિતિ. આપાત કિરણ, અહીંયા આપાત બિંદુ જ્યાં ભેગું થાય છે એને કહેવાય આપાત બિંદુ. એકદમ ઈઝી છે. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીએ દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ, આ ત્રણેય આપાત કિરણ, આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. બરાબર છે, આપાત કિરણ, આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ એના નિયમો છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જ ડાયાગ્રામ ફ્રન્ટ સ્લાઇડમાં ડ્રો કરેલો છે. પહેલી જ સ્લાઇડમાં તમને ડ્રો કરેલો છે, પણ તમને કદાચ યાદ નથી. 100%. જો આપાત કિરણ, પરાવર્તિત કિરણ, અહીંયા થીટા આઈ અને અહીંયા થીટા આર. આ એ જ વસ્તુ છે, તમે જે જોઈ ગયા છો આ એ જ વસ્તુ છે. બરાબર છે. હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગ માર્ચ 2022 અને 2024 પૂછેલો પ્રશ્ન છે.
જો અંતર્ગોળ અરીસાના ઉપયોગ લખવાના છે. અંતર્ગોળ અરીસો પ્રકાશના કિરણનું એક બિંદુ એ એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે જ મેં કીધું ને હમણાં, સૂર્ય કુકરની અંદર, જ્યારે સૂર્ય કુકરની અંદર અલગ અલગ અલા સાહેબ શું વાત કરો? જો ધ્યાનથી સાંભળજો, સૂર્યમાંથી આવતા કિરણો એક જ જગ્યાએ એકત્રિત થાય તો એ સપાટી ગરમ થાય, અંદરની વસ્તુ પણ ગરમ થાય. એટલે અંતર્ગોળ અરીસાને કારણે શું? પ્રકાશનું વિઘટન નહીં, પ્રકાશ ફેલાતો નથી, પણ પ્રકાશ એકત્રિત થાય છે. પ્રકાશ એકત્રિત થાય છે, બરાબર. એટલે એક જગ્યાએ મારે કેન્દ્રિત કરવો હોય તો અંતર્ગોળ અરીસો વાપરવામાં આવે. ત્યારબાદ હવે ઉપયોગમાં જુઓ, ટોર્ચ, સર્ચ લાઇટ અને વાહનોની હેડલાઇટમાં એક જગ્યાએ મારે ફોકસ કરવું છે, બરાબર. પ્રકાશના સ્ત્રોતને અરીસાના મુખ્ય કેન્દ્રથી, અરીસાનું મુખ્ય કેન્દ્રથી, બરાબર, અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખવાથી પરાવર્તિત કિરણ, કેવું કિરણ? પરાવર્તિત કિરણ એટલે કે ખટાક. તમે સમજી ગયા? આમ આમ મારે જાજુ કેવું ન પડે, બરાબર છે. પરાવર્તિત કિરણોને સમાંતર બને છે, જેનાથી પ્રકાશનો શક્તિશાળી સમાંતર કિરણપુંજ મેળવી શકાય છે. શક્તિશાળી. કોઈ એક જગ્યાએ તમારે વસ્તુને જોવી છે ટોર્ચ ઉપર, એટલે પ્રકાશ એમ બધે નજીક નજીક આવી જાય, બરાબર, એક જગ્યાએ એકત્રિત થાય તો તમે એ વસ્તુ આરામથી જોઈ શકો છો, બરાબર છે. નેક્સ્ટ, દાઢી કરવાના અરીસામાં જો કેવી રીતે, જ્યારે ચહેરાની અરીસાની નજીક રાખવામાં આવે ત્યારે તે ચહેરાનું મોટું અને ચત્તું પ્રતિબિંબ આપે છે, જેથી દાઢી કરવામાં સરળતા રહે. એકદમ આપી ઈઝી છે. દાઢી કરવી હોય તો જે તમારી ફેસની સાઈઝ છે એના કરતાં થોડુંક મોટું મળે, થોડુંક મોટું મળે, ચહેરાનું મોટું અને ચત્તું પ્રતિબિંબ આપે તો દાઢીના એક એક દાણા શું, એક એક તમારા વાળ છે એ પ્રોપર દેખાય, સમજાય? એટલા માટે અંતર્ગોળ અરીસો. ત્યારબાદ દંત ચિકિત્સકો એટલે કે ડેન્ટિસ્ટ દ્વારા તો ડોક્ટરો દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે આ અરીસાનો ઉપયોગ કરે છે. હા, જેથી દાંતની તકલીફ સ્પષ્ટપણે જોઈ શકે છે. હવે તો એક્સરે આવી ગયા છે, પણ તેમ છતાંય એક ગ્લાસ યુઝ કરે છે, એમાં પણ અંતર્ગોળ છે. તો એક દાઢીથી થોડુંક અંદર આવવાનું શું, દાંત, અને દાંતને જોવા માટે ટોર્ચ લાઇટ. શું વાત છે સાહેબ, સ્ટેટમેન્ટ તો તમે જુઓ. દાઢી થોડુંક અંદર આવવાનું દાંત, ડેન્ટિસ્ટ ફીલ્ડ, અને દાંતને જોવા માટે ટોર્ચ લાઇટ. ઓહો, કનેક્શન જો, ડોક્ટર, દાઢી, અને દાઢીથી શું તો કે ટોર્ચ, દાંતને જોવા માટે ટોર્ચ, અંતર્ગોળ. ત્યારબાદ સૌર ભઠ્ઠી એટલે કે સોલાર ફર્નેસીસ, બરાબર. સૂર્યના કિરણોને એકત્રિત કરીને અથવા તો કેન્દ્રિત કરીને ખૂબ જ ગરમી પેદા કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. એટલે બેસ્ટ એક્ઝામ્પલ સૂર્ય કુકર, બેસ્ટ એક્ઝામ્પલ સૂર્ય કુકર. ત્યારબાદ ટેલિસ્કોપમાં, કેમ તો કે દૂરની વસ્તુ જે છે નજીકથી જોવી હોય અને ઇમેજ મોટી જોવી હોય તો ટેલિસ્કોપમાં અવકાશી પદાર્થોનું અવલોકન કરવા માટે પરાવર્તક ટેલિસ્કોપમાં તેનો ઉપયોગ થાય છે. કેવો? પરાવર્તક, ઇન્સિડન્ટ, સમજાય છે? ટેક ઓફ, સમજાય છે? ટેક ઓફ, સમજી ગયા? તો પરાવર્તક પદાર્થનું અવલોકન કરવા માટે પરાવર્તક ટેલિસ્કોપમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સર ઇન શોર્ટ કેવું હોય તો, ઇન શોર્ટ મુખ્ય વાત, અંતર્ગોળ અરીસો, ધ્યાનથી સાંભળજો, અંતર્ગોળ અરીસો વસ્તુના સ્થાન મુજબ, વસ્તુનું જે સ્થાન છે, બરાબર છે, વસ્તુના સ્થાન મુજબ વાસ્તવિક અને ઉલટું અથવા તો આભાસી અને ચત્તુ એમ બંને પ્રકારના પ્રતિબિંબ આપી શકે છે. વાસ્તવિકે આપે
જો વાસ્તવિક આપે અને આભાસી પણ આપે, ત્યારબાદ ઉલટું પણ આપે અને ચત્તું પણ આપે, બરાબર. પરંતુ મોટા ભાગના વ્યવહારિક ઉપયોગમાં તેનો ઉપયોગ મોટું પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. ટેલિસ્કોપ છે, દાઢી છે, દાંત છે, ટોર્ચ છે. તો બધું સિક્વન્સલી મારે જો તમે એક એક શબ્દોમાં તમારે યાદ રાખવું હોય તો સૌર ભઠ્ઠી એટલે કે સૂર્ય કુકર. હવે આને એક સ્ટોરીના ફોર્મમાં કન્વર્ટ કરીએ. સર, તમે બપોરે જમવા માટે સૂર્ય કુકર વાપર્યું, જમ્યા પછી તમે દાંતને સાફ કર્યા એટલે ડેન્ટિસ્ટ, દાંત આવી ગયા, બરાબર છે, ડેન્ટિસ્ટ. સર, દાંત થોડા ખરાબ થઈ ગયા એટલે તમે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે ટોર્ચ મારીને ચેક કર્યું, શું? તો કે દાંત બરાબર છે કે નહીં. તો એમાં અંતરગોળ, ડોક્ટરનો અંતરગોળ, સૌર ભઠ્ઠીમાં અંતરગોળ, અને સર રાતે મસ્ત આકાશ ગંગા જોવો છો, હે સૂર્યના કિરણો નહીં પણ ચંદ્રની શીતળતા જોવો છો, હે. તો એના માટે આ બધી વસ્તુ કામ આવશે, રાઈટ. એટલે અંતરગોળ અરીસાનો ઉપયોગ જોઈ લીધો. 2 માર્કનો છે, 2022 અને 24માં પૂછેલો છે. નેક્સ્ટ મસ્ત ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એકદમ મસ્ત. વિભાગ સી 3 માર્કનો ક્વેશ્ચન છે, ધ્યાનથી જુઓ. અંતરગોળ અરીસાને સામે વસ્તુને સી અને એફ, સી અને એફ ની વચ્ચે, કોની વચ્ચે ભાઈ? આ સી, બરાબર છે, સી અને એફ ની વચ્ચે અંતરગોળની વાત છે. કોની વાત છે? અંતરગોળ. અંતરગોળ અરીસાને સામે વસ્તુને સી અને એફ ની વચ્ચે, તો સી અને એફ ની વચ્ચે અહીંયા વસ્તુ આપેલી છે, જો આ બી અને અહીંયા એ, મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર દર્શાવો. તો સી અને એફ ની વચ્ચે મૂકો એટલે મસ્ત રિટર્ન થાય. જ્યારે મસ્ત રિટર્ન થાય તો આનું કદ જોવો. વસ્તુનું જે પ્રતિબિંબ છે એ કદ એ અને બી કરતા મોટું છે, તો કે હા, ઓલમોસ્ટ ડબલ છે. ત્યારબાદ ચત્તું છે કે ઉલટું છે, તો કે સર ઉલટું છે, બરાબર છે. તો અહીંયા લખવાનું શું? વસ્તુનું સ્થાન સી અને એફ ની વચ્ચે, તો કે ઓકે, એ તો આપેલું જ છે. ત્યારબાદ પ્રતિબિંબનું સ્થાન સી થી થોડું દૂર, સી થી થોડું દૂર, બરાબર છે, સી થી થોડું દૂર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક છે અને પણ ઉલટું છે. પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા મોટું. વસ્તુ એ બી એની અપોઝિટ ડિરેક્શનમાં તમને જે વસ્તુનું પ્રતિબિંબ મળે છે, વસ્તુનું પ્રતિબિંબ મળે છે, બરાબર છે, એ છે તો વાસ્તવિક પણ ઉલટું છે. સમજાય છે? હમણાં જ આપણે જોયું, અંતરગોળ અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક તો મળે પણ 2 પોસિબિલિટી છે, ઉલટું અને ચત્તું. સમજાય છે? ઉલટું અને ચત્તું. ચલો, હવે આ માર્ચ 2020માં પૂછેલો છે 3 માર્કની અંદર. ત્યારબાદ આ મસ્ત છે, આઈએમપી હું કહી શકું છું. આની ઉપર ખાસ ધ્યાન રાખજો. આ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, ત્યારબાદ સમતલ અરીસો હોય કે કંઈ પણ હોય, એમાં તમને પ્રોપર સિમ્બોલ આવડતા હોવો જોઈએ. ત્યારબાદ તમને પ્લસ અને માઇનસ કરતા આવડવું જોઈએ. સમજાય છે? ત્યારબાદ પ્લસ અને માઇનસ કરતા આવડવું જોઈએ, અને સાચી એની પ્લસમાં અને માઇનસમાં વેલ્યુ લખતા આવડવી જોઈએ. હવે ધ્યાનથી જુઓ, 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે. શું છે? 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે. તો વસ્તુની ઊંચાઈ શું થઈ? તો કે 4 સેન્ટીમીટર. હવે વસ્તુની ઊંચાઈ પ્લસ લેવાની છે કે માઇનસ, એ તમને ખબર છે. કોના ઉપર આધાર રાખે? અરીસા ઉપર. બરાબર. તો 4 સેન્ટીમીટરની ઊંચાઈની વસ્તુ છે. કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા, કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કે સર
15 છે, એટલે કે એફ જે છે એ 15 છે. બરાબર. ધરાવતા અંતર્ગોળ અરીસાથી. હવે અંતર્ગોળ અરીસો આવે, ધ્યાનથી સાંભળજો, અંતર્ગોળ અરીસો આવે એટલે કેન્દ્ર લંબાઈ છે ઓટોમેટિકલી માઇનસ થઈ ગઈ. ઓકે. ત્યારબાદ વસ્તુની ઊંચાઈ પ્લસ પોઝિટિવ. બરાબર. અંતરે બરાબર અરીસાથી 25 સેન્ટીમીટર અંતર રાખેલું છે. ક્યાંથી? અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટરે શું રાખેલું છે? વસ્તુનું અંતર છે. વસ્તુની ઊંચાઈ તો કે સર આટલી 4 સેન્ટીમીટર ઊંચાઈ છે, વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. ત્યારબાદ શું કીધું છે? કેન્દ્ર લંબાઈ એની કેટલી છે? તો કે 15 છે. અને બીજું શું આપ્યું છે? અંતર્ગોળ અરીસો આપ્યો છે. અને શું આપ્યું છે? અરીસાથી કેટલા સેન્ટીમીટર? તો કે ડિસ્ટન્સ છે એ 25 સેન્ટીમીટર આપેલું છે. હંમેશા તમે ડેટા લખો ને સેન્ટીમીટર 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 જોઈ લેવો. ડેટા જનરલી સેમ જ હોય. બરાબર છે. હવે શું કીધું છે? અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ? કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? બરાબર. પહેલો ક્વેશ્ચન, પ્રતિબિંબનો પ્રકાર તથા તેની ઊંચાઈ શોધવાની છે. બરાબર છે. પ્રતિબિંબની વાત છે, ઊંચાઈ અને કેટલા ડિસ્ટન્સે રાખવું જોઈએ એ પૂછ્યું છે. બહુ મસ્ત ક્વેશ્ચન છે. તો અરીસાનું સૂત્ર તમને આવડે જ છે, 1/f 1/u + 1/v. હમણાં વાત નહોતી કરી, બહિર્ગોળ હોય તો શું હોય ને અંતર્ગોળ હોય તો શું હોય? અહીંયા બહિર્ગોળ નથી, અહીંયા અંતર્ગોળ છે. બરાબર. 1/f = 1/u + 1/v. હવે આપણે શું જોઈએ છે? આપણે જોઈએ છે શું? તો કે પ્રતિબિંબનું અંતર અને પ્રતિબિંબની ઊંચાઈ, એટલે કે v અને h ડેશ. કેમ? તો કે વસ્તુની ઊંચાઈ તો આપેલી છે, તમારે પ્રતિબિંબની ઊંચાઈ ગોતવાની છે. બરાબર છે. તો 1/15 -1/15 -1/25 માઇનસ માઇનસ પ્લસ થશે, માઇનસ માઇનસ પ્લસ થશે. બરાબર. હવે સિમ્પલી તમને ખબર પડી ગઈ છેલ્લે આ સાદુરૂપ આપતા કે સર v = 37.5. કેમ? માઇનસમાં. બરાબર છે. તો આમ પડદો જે છે 37.5 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ અને પ્રતિબિંબ વાસ્તવિક છે. પ્રતિબિંબ જે છે શું છે? એ વાસ્તવિક છે. ત્યારબાદ મોટવણી ઉપર તમે હાઈટ ગોતી શકો તો કે હા h ડેશ અપોન h. અહીંથી h ડેશ એટલે શું? પ્રતિબિંબની ઊંચાઈ મળી જાય. તો કે હા સર એકદમ ન્યુમેરિકલ ઇઝી છે, v × h. કેમ? તો કે આ સામે જાય એટલે શું બને? h મલ્ટિપ્લિકેશનમાં જાય. v તો તમને મળી ગયો છે અહીંથી 37.5. બરાબર છે. અને 4 છે, રાઈટ. અને નીચે 25 છે. એ 25 સિમ્પલ છે, આ તો બહુ ઇઝી છે. બરાબર. 6 તમને આન્સર મળે છે. ઇન શોર્ટ તમને જે આન્સર મળે છે 6. સમજાય છે? તો આમ કરીને તમને જે છે પ્રતિબિંબની ઊંચાઈ મળી ગઈ અને પ્રતિબિંબનું અંતર મળી ગયું. પ્રતિબિંબની ઊંચાઈ કે ભાઈ અહીંયા આમ હતું, અહીંયા આમ છે, એકદમ ઇઝી છે. બરાબર. તો h ઋણ છે તેથી પ્રતિબિંબ ઉલટું છે. જો પોઝિટિવ હોત તો જતું હોત અને વિવર્ધિત મળે છે. ચલો, એકદમ ઇઝી છે આ ન્યુમેરિકલ. તમને ખાલી આ ડેટા લખતા આવડવો જોઈએ અને તમને આવું સાદું રૂપ જો આવડી જાય 37.5 તો આને તમે લખી શકો 375 અહીંયા 4. બરાબર છે. નીચે મારે લખવું હોય તો શું લખવાનું? 25 ને અહીંયા 10 લખી શકું, આ પોઈન્ટ કાઢી નાખો એટલે. બરાબર છે. હા કે ના? આટલું તો આવડે ને? હવે કરો તો કે સર અહીંયા 25 અહીંયા 6 5 375 છે. તમે એમ કરી શકો 5 6 5 6 30 5 35.
અહીંયા 2, અહીંયા 25 25 તો અહીંયા 75 ગુણ્યા 5, તો કે 5 5 કટિંગ થઈ ગયા, 15 પંચા 75, 15 પંચા 75, ત્યારબાદ 15 ચોકું 60, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકું 60, બરાબર છે, 60/10, તો આન્સર શું મળ્યો? 6. મારું કહેવાનું સમજાય છે તમને? તો કે સર તમારું જેટલું બેઝિક સારું મલ્ટિપ્લિકેશન ડિવિઝનમાં, ગુણાકાર ભાગાકારમાં, એટલો તમારા આન્સર ફટાફટ આવશે. મેક ઇટ ક્લિયર? ચલો આગળ વધી. જો આ એવો જ ન્યુમેરિકલ છે. શું છે? કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે, કોઈ વાહન ચલાવો છો, પાછળનું દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો. અહીંયા કયો અરીસો હતો? અંતર્ગોળ. અહીંયા અરીસો કયો છે? બહિર્ગોળ. શું બંનેમાં ફરક છે? હા સર, બહુ ફરક છે. બરાબર. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી આપી છે? તો કે 3 મીટર. બહિર્ગોળ અરીસાની ત્રિજ્યા કેટલી આપી છે? તો કે 3 મીટર. બરાબર છે. પ્લસ વસ્તુનું અંતર u = -5 મીટર. કેમ? તો કે 5 મીટર જે છે, જે એક બસ અરીસાથી 5 મીટર અરીસો છે, લેવા જાઓ છો 5 મીટર પાછળની બાજુ, બરાબર, આવેલો હોય, તો આ અરીસા વડે મળતું પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. હવે તો પ્રતિબિંબનું અંતર, બરાબર છે, અને પ્રતિબિંબની ઊંચાઈ વિચ ઇઝ h ડેશ. ધ્યાનથી જુઓ, કેન્દ્ર લંબાઈ તમને આપી છે f, તો f r/2, બરાબર છે, /2 થાય, એટલે 3/2. તો કારણ કે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની ક્યાં હોય? પાછળ છે. અરીસાની પાછળ છે. કોનું? તો કે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે એની પાછળની બાજુ છે. તો આમ કરીને ફોર્મ્યુલા આવશે અરીસન 1/f = 1/u + 1/v. વેલ્યુ તમે મૂકો, કારણ કે 1/v તમે કેલ્ક્યુલેટ કરી લ્યો એટલે તમને મળી જશે પ્રતિબિંબનું અંતર જે તમારે જોઈએ છે. તો 1/1/1/1/5 -1/5 માઇનસ માઇનસ પ્લસ થાય. તો ઓવરઓલી તમને જે આન્સર છેલ્લે મળે છે, બરાબર છે, એ એપ્રોક્સિમેટ 1.15 મીટર. આમ પ્રતિબિંબ અરીસાની પાછળ, પ્રતિબિંબ કોની પાછળ? અરીસાની પાછળ 1.15 મીટરના અંતરે મળે છે. સમજાય છે? આના ઉપર તમે શું કાઢી શકો છો? આના ઉપર તમે પ્રતિબિંબની ઊંચાઈ કાઢી શકો છો. તો મોટવણી બરાબર 1.15 / 5. કેમ? તો કે આ 5 મીટરના અંતરે બસ તમે ઓબ્ઝર્વ કરો છો, બરાબર. હવે પ્રતિબિંબ જે છે, પ્રતિબિંબ આભાસી, પ્રતિબિંબ આભાસી. કેમ આભાસી? પ્રતિબિંબ કેમ આભાસી આવ્યું એ ખબર પડી? એ તો ખબર પડવી જ જોઈએ ભાઈ. પ્રતિબિંબ આભાસી કેમ આવ્યું? અલા ભાઈ, બહિર્ગોળનું આભાસી હોય. પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને પરિમાણમાં વસ્તુથી 0.23 ગણું નાનું છે. તો આ ડેટા આવ્યો ક્યાંથી? તો આનું કેલ્ક્યુલેશન તમે કન્ટિન્યુ કરો, એટલે 13/15, એટલે તમને જે આન્સર મળશે એ વ્યવસ્થિત આન્સર તમને મળશે. આમ કરીને તમારો આ ન્યુમેરિકલ થઈ જશે. એટલે પ્રતિબિંબ અહીંયા આભાસી, ચત્તુ પરિમાણમાં વસ્તુથી 0.23 ગણું નાનું છે. બરાબર છે. કેમ? તો કે બહિર્ગોળની અંદર જે આન્સર આવે એ પ્લસમાં આવશે. એવું છે સર. ચલો, ત્યારબાદ આ પણ ન્યુમેરિકલ કેવો જ છે કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. તે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ? વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10
સેન્ટીમીટર દૂર મળે. બરાબર છે. લેન્સ દ્વારા મળતી મોટવડી પણ શોધવાની છે. તો ડેટા આપ્યો એ પ્રમાણે અંતર્ગોળ અરીસો લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, ચત્તું હોય અને લેન્સથી દૂર બરાબર લેન્સથી વસ્તુ તરફની બાજુએ જ મળે છે. બરાબર. તો પ્રતિબિંબનું અંતર અહીંયા તમને આપેલું છે. કેટલું આપ્યું છે? તો કે તમને આપ્યું છે યસ પ્રતિબિંબનું અંતર v -10. બરાબર. કેન્દ્ર લંબાઈ તમને આપી છે 15 સેન્ટીમીટર. f જોઈ લીધો તમે, v જોઈ લીધું. તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે વસ્તુનું અંતર. અત્યાર સુધી તમને પૂછતા શું હતા? વસ્તુનું અંતર આપતા હતા. કોનું અંતર આપતા હતા? વસ્તુનું. જો આગળના ન્યુમેરિકલ જો વસ્તુનું અંતર આપતા હતા, પ્રતિબિંબનું ગોતવાનું હતું. આ કેસમાં પ્રતિબિંબ આપેલું છે અને વસ્તુ ગોતવાની છે, એટલે ઇન શોર્ટ ફોર્મ્યુલા તો એ જ આવશે. બરાબર. તો 1/v -1/u = 1/f. હવે તમારે અહીંથી શું ગોતવાનું છે? તો કે સર અહીંથી u ની કિંમત ગોતવાની છે. 1/10 -1/15 માઇનસ પ્લસ 1/10 અને 1/15. બરાબર છે. આમ કરીને તમને તમારી પાસે જે છેલ્લે આન્સર આવે છે u, એટલે કે વસ્તુનું અંતર 30 સેન્ટીમીટર મળે. વસ્તુનું અંતર 30 સેન્ટીમીટર મળે અને એના ઉપરથી મોટવણી જે છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર છે. આ પણ ઈઝી છે. ધન સંખ્યા દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે, ચત્તુ છે તથા પ્રતિબિંબનું માપ વસ્તુના માપ કરતા ત્રીજા ભાગનું છે. કેવી રીતે? વસ્તુના માપ કરતા ત્રીજા ભાગનું મતલબ શું એ તમારે મને કહેવાનો છે કોમેન્ટ સેક્શનની અંદર. આ પણ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. ચલો ત્યારબાદ આ પણ અગત્યનો પ્રશ્ન છે, બહુ મસ્ત પ્રશ્ન છે. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર ઉપર અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ આકૃતિ જે છે એ દોરો. તો જેટલું તમને વસ્તુ મળે, વસ્તુનું સાઈઝ, એટલી જ એને અપોઝિટ એટલે કે આભાસી ના, પણ ઉલટું એની સાઈઝ જેટલું જ તમને પ્રતિબિંબ મળે. તો વક્રતા કેન્દ્ર C ઉપર, પ્રતિબિંબનું સ્થાન પણ C ઉપર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું સેમ સાઈઝ, જેટલી A અને B ની સાઈઝ છે એટલી જ ઉલટી સાઈઝમાં. બરાબર. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના કદ જેટલું છે એટલું જ તમને મળશે. આ IMP પ્રશ્ન છે. કોની વાત છે? અંતર્ગોળ અરીસાની. કોની વાત છે? અંતર્ગોળ અરીસાની. હવે ફરી પાછો પ્રશ્ન પૂછ્યો છે અંતર્ગોળ અરીસાની કોઈ પણ બે ઉપયોગો લખો. તમને મેં કીધું હતું એક શોર્ટકટ. શું સર? દાઢીથી યાદ કરો, ત્યારબાદ દાઢીથી દાંતમાં આવો, દાંતને જોવા માટે ટોર્ચનો ઉપયોગ કરો અને છેવટે ચંદ્રના દર્શન કરો. છેલ્લે ચંદ્રની શીતળતા તમે અનુભવી હોય તો પરાવર્તિત ટેલિસ્કોપની મદદથી મોટું કદ તમે ટેલિસ્કોપમાં જોવો. સમજાય છે? તો મોટું કદ કંઈ પણ વસ્તુનું જોવું હોય તો તમે અંતર્ગોળ અરીસો વાપરશો. ઓલરેડી માર્ચ 2020માં પૂછેલો પ્રશ્ન છે. બરાબર છે. ઓલરેડી માર્ચ 22માં પૂછેલો પ્રશ્ન છે. આ 2 માર્કનો છે. ઓલો પણ 2 માર્કનો જ હતો. બરાબર છે. ચલો નાવ છેલ્લો પ્રશ્ન છે આ. બહિર્ગોળ લેન્સની સામે, બહિર્ગોળ લેન્સ આપેલો છે. ઓકે. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકતા, વસ્તુને F1 અને 2F1 ની સામે મૂકતા, અથવા તો
બરીગોલ્ડ લેન્સની સામે વસ્તુને F1 અને 2F ની વચ્ચે મૂકી છે. આવી રહી વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની આકૃતિ દોરો. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવો. તો મેં કીધું પ્રમાણે આજના દિવસનો પહેલો MCQ, પેલી સ્લાઇડની અંદર જે MCQ છે એ દોસ્ત આજ તો હતો. ખબર પડી? ન પડી? જો તો વસ્તુ F1 અને F2 ની વચ્ચે છે, F1 અને F2F ની વચ્ચે છે. એનું સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ, વસ્તુની વિરુદ્ધ બાજુએ જે A અને B ની સાઈઝ હતી એનાથી થોડી મોટી, બરાબર. તો વસ્તુથી થોડું મોટું એનું પરિમાણ થયું. વસ્તુ જે છે, બરાબર, જેટલું આ છે એનાથી થોડું મોટું, બરાબર. હવે પ્રતિબિંબનો પ્રકાર તો કે સર વાસ્તવિક છે, બરાબર, પણ શું છે? ઉલટું છે. ઉપર હોય તો ચતું હોત, આ તો ઉલટું છે. સમજાય છે? MCQ યાદ નથી રહેતો તો આ યાદ રાખી લો, કારણ કે આ જ સેમ ટુ સેમ તમને પૂછેલો છે MCQ ની અંદર. મેં તમને વાત કરી ને, સેમ ટુ સેમ તમને પૂછેલો છે MCQ ની અંદર. જો યસ, સેમ ટુ સેમ. નીચેની આકૃતિમાં વસ્તુના સ્થાન 2F1 અને F1 ની વચ્ચે, 2F1 અને F1 ની વચ્ચે જો મૂકવામાં આવે તો 2F2 થી થોડું દૂર, એટલે કે અહીંયા વસ્તુનું પ્રતિબિંબ મળે છે. એટલે 2F2 થી દૂર. આપણે સાચો આન્સર એ ટીક કર્યો હતો, બરાબર છે. તો આમ કરીને અહીંયા જે છે એ ચેપ્ટર પૂર્ણ થાય છે. આમ કરીને ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે, બરાબર છે. કારણ કે આ ચેપ્ટરની અંદર તમને વિભાગ ડી જે છે, વિભાગ ડી નો પ્રશ્ન પૂછેલો જ નથી. આ છેલ્લો છે. તો કે 4 માર્કનો પ્રશ્ન છે પૂછતા નથી. હવે તમને ખબર છે શું કામ નથી પૂછતા. તમારી પાસે જે ઓલરેડી એક ફ્રેમ છે તમારી પાસે કે 4 માર્કનો ક્યાંથી પૂછાય છે, બરાબર. તો આ ચેપ્ટરનું તમે પ્રોપરલી વેઇટેજ જોવો ને તો આમાંથી શું પૂછાય? કાં તો ન્યુમેરિકલ, અથવા તો અંતર્ગોળનો ઉપયોગ, અથવા તો એક સિમ્પલ શું એક તમને કન્ડિશન આપી દેવામાં આવે કે ભાઈ F1 છે, 2F1 છે, આની વચ્ચે વસ્તુ મૂકેલી છે, તો વસ્તુનું પ્રતિબિંબ શું મળે. સમજાય છે? તો તમને PYQ પરથી એટલો આઈડિયા આવી ગયો હશે કે આ ચેપ્ટરમાં શું કરવાનું છે. તો એક ચાર્ટ બનાવી લ્યો જેની અંદર દરેકે દરેક ફોર્મ્યુલા હોવા જોઈએ. F શું છે, U શું છે, V શું છે, મોટવણીનું સૂત્ર શું, ક્યાં પ્લસ કરવાનું છે અને ક્યાં માઇનસ કરવાનું છે. એટલે આ તમારી એક રાતની મહેનત થઈ ગઈ કે જ્યારે એક્ઝામ હશે એની એક રાત પહેલા વાંચવાનું જ છે. અને ત્યારબાદ આ જેટલી કન્ડિશન છે એનો આન્સર શું આવે એક ટેબલમાં બનાવી લ્યો. સમજી ગયા? બરાબર. અને જો તેમ છતાંય ના સમજાય તો યુટ્યુબમાં રિફર કરી લેજો. આપણી ચેનલમાં ટૂંક સમયમાં આખું 1 શોર્ટ વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ ચેપ્ટરના PYQ બહુ જ અગત્યના તમને હેલ્પફુલ થશે. સમજાય છે? તો બસ આજે રજા લઈએ. આપણે ફરી પાછા ચેપ્ટર નંબર 10માં જ્ઞાનોસ્ફિયર ચેનલની સાથે મળતા રહેશી. જય હિન્દ, જય ભારત.